આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર રિષભ પંત પર આરોપ છે કે તેઓ તોફાની નંબર 1 છે. જે ડ્રેસિંગ રૂમના તમારા સાથી છે એ બધા કહે છે કે તોફાન કરવામાં રિષભની કોઈ બરાબરી નથી. સૂર્યકુમાર યાદવ હોય અથવા અક્ષર પટેલ હોય. હવે સૂર્યકુમાર કહેતા હતા કે આ અને ઈશાન કાંઈ પણ કરી શકે છે. તેઓ બ્રેડમાં આઈસ્ક્રીમ લગાડીને ખાઈ શકે છે, બીજાને ખવડાવી શકે છે. સર હવે થોડું મિસચીવિયસ તો હું જરૂરી છે ને લાઈફમાં. મતલબ જેમ કે લાઈફમાં જીવવા માંગુ છું, હસતા રમતા, તો સર નોટીનેસ તો થોડી ઘણી ચાલતી રહે છે. બટ સર આઈસ્ક્રીમ બ્રેડમાં લગાડીને પોતે તો નહીં ખાઈશ, પણ સૂર્યાભાઈને પાકું ખવડાવી દઈશ. અક્ષર પટેલ પણ કહેતા હતા કે ઘણું એન્જોય કરે છે આ તોફાનને. સર જરૂરી છે ને લાઈફ. સર એક જ લાઈફ છે. સોરી, મારી તો સેકન્ડ લાઈફ છે. તો સર એન્જોયમેન્ટ હોવી જ નહીં જરૂરી છે. બિકોઝ સર આટલું પ્રેશર દરરોજ છે, તમારે સારું કરવાનું છે, એક્સપેક્ટેશનનું પ્રેશર, તમારી પોતાની એક્સપેક્ટેશનનું પ્રેશર. તો સર આમાં નાના નાના મુવમેન્ટ તમે રિલેક્સ કરતા રહો તો ઘણું તો સહેલું થઈ ડ્રેસિંગ જાય છે. રૂમમાં બીજું કોણ કોણ તોફાની છે? સર મને લાગે છે કે બધા તોફાની છે. વિરાટ પણ ઘણા તોફાની છે. ઠીક છે, રોહિતભાઈ પણ ઘણા તોફાની છે. સર શુભમન ગિલ છે, એ પણ ઘણા તોફાની છે. સર ઘણા બધા છે સર. અમે અંદર વિરાટ તો અંદર કહે છે મેં રિષભને કહ્યું થોડો શાંત રહેતો જા. સર એ મને શાંત રહેવા કહે છે, પણ ક્યારેક ક્યારેક તો એ પોતે પણ તોફાનો કરે છે. એ પણ તો મજા લે છે ને સર થોડી. અને તમે એમને કહો છો હેપી બર્થડે કાકાજી. સર હું થોડો પાસ્ટને વધારે યાદ નથી રાખતો. કેમ કે જ્યારે તમે વધારે તોફાનો કરો તો યાદ ના રાખવી જોઈએ. રોજ ગુસ્સો સહન કરવો પણ પડે. વિરાટ સાથે ઘણી મસ્તી કરો છો. એક એડ પણ મેં જોઈ જેમાં તમે બંને રેપ ગાઓ છો. મારી પ્રાયોરિટી પર રહે છે સર મસ્તી પર, મેન્ટલી અને સારું ફીલ કરાવવા માટે. અને હું સારા ઝોનમાં પણ રહું છું ક્રિકેટ રમવા માટે. જો હું મેન્ટલી રિલેક્સ રહું છું, હસી મજાક કરતો રહું છું, તો હું સારા પરફોર્મન્સ કરું છું. તો એટલે એ ઝોનમાં રહેવાની કોશિશ કરું છું. તો આ વાત તમે વિરાટ વિશે બરાબર કહો છો. જે અમે જોઈએ છે ટીવી પર, જે એનર્જી એમની દેખાય છે ફિલ્ડ પર, જે રીતનો જોશ, એક બાળક જેવો, એક નવા પ્લેયર જેવો જોશ દેખાય છે. અને એમાં ઘણી મસ્તી પણ હોય છે. અમે જોયું કે એ રોહિતને આમ ચિમટો ભરીને જતા રહે, ચિમટો ભરીને. સર બિલકુલ એટલી એનર્જી છે અને ફિટનેસને એક ડિફરન્સ લેવલ પર લઈને ગયા છે. સર તો હસી મજાક નહીં કરે તો એનર્જી ક્યાંથી નીકળશે ને? બિકોઝ ક્યારેક ક્યારેક રન નહીં થયા, બટ એનર્જી તો રહેવી જોઈએ ને સર. કશેક તો કાઢવી પડશે ને. હસી મજાકમાં કાઢી દઈએ છીએ અમે એ દિવસે. આજકાલ જે નવા પ્લેયર્સ છે યશસ્વી જયસ્વાલની જેમ, એમને ક્યારેય સ્મિત આપતા પણ નથી જોયા. યંગસ્ટર છે સર. હું તો સર વચ્ચે ફસાયેલો હું છું. તો જ્યારે પણ એક નવો પ્લેયર આવે છે તો સર એક અલગ પ્રેશર હોય છે ડેફિનેટલી. તો સ્પેશિયલી ફર્સ્ટ ફ્યુ મેચીસમાં એક ડિફરન્ટ થોટ પ્રોસેસ હોય છે. બટ સર ક્રિકેટ વાઇઝ કોઈ ડાઉટ નથી, આ ઘણા તગડા પ્લેયર છે. બટ સર ધીરે ધીરે તમે લાઈફને પણ જીવવાનું શીખો છો આ પ્રેશરની સાથે. અને અમુક વસ્તુ ટાઈમની સાથે થાય છે તો ટાઈમની સાથે એ પણ હસતા શીખી જશે હવે. વધુ એક પ્લેયર આજકાલ ઘણા ઉદાસ દેખાય છે, હાર્દિક પંડ્યા. સર એટલું પ્રેશર હોય છે આજકાલ, તો પરફોર્મન્સ બધાએ કરવાનું હોય છે મને લાગે છે. તો ઘણો ડિફિકલ્ટ સવાલ છે સર આ. એ મેદાનમાં ઉતરે છે તો લોકો રોહિત રોહિત બૂમો પાડે છે. બધી તરફની વાતો નહીં ખબર હોય તો તમને જવાબ આપવામાં મુશ્કેલ પડીએ છે સર. તો મને બધી સાઈડની વાતો ખબર નથી, નહીં તો હું આનો જવાબ જરૂર આપી દેત સર. કંઈક બધી તરફની વાત રોહિતે પોતાના કોઈક ઓડિયોમાં કહી અને હવે એમને ઘણી આપત્તિ છે એ વાત પર કે એ સ્ટાર ટીવીએ એમના ઓડિયો અને વિડીયો રિલીઝ કરી દીધા, જેમાં એ પોતાના ટીમના વિશે, હાર્દિકના વિશે કંઈ કહી રહ્યા છે. સર આજકાલ એકચ્યુઅલી કોઈ કન્વર્ઝેશન કરવું ઘણું મુશ્કેલ થઈ ગયું છે. બિકોઝ દરેક જગ્યાએ માઇક લાગી જાય છે. મને લાગે છે કે એક માત્ર પર્સનલ લાઈફનું કન્વર્ઝેશન તમે નથી ઈચ્છતા કે દરેક વસ્તુ બધાને ખબર પડે કે શું વાત ચાલી રહી છે. અને સર મેં એ જે અડધું જ સાંભળ્યું છે, જે વિડીયોની તમે વાત કરી રહ્યા છો, તો એ મેં થોડું અડધું જોયું. બટ સર પણ તમારા પણ એવા ઘણા બધા વિડીયોઝ આવે છે. સર મને તો હમણાં ખબર પડી કે ડગઆઉટમાં જ્યારે તમે બેસો છો તો અહીંયા એક કેમેરા હોય છે. સર હવે હસી મજાક ચાલે છે, કંઈક બોલી રહ્યા છે સર, કોઈક બેઠું છે સાઈડમાં. મને તો સર હમણાં ખબર પડી 2-4 મેચ પહેલાં કે લોકોને બધું સંભળાઈ રહ્યું છે. ખબર જ ન હતી સર.
તો ટેન્શન આવી ગયું સર કે એવું કંઈક મોઢામાંથી નીકળ્યું ન નીકળી જાય. કેમ કે સર મિત્ર સાથે બેઠા છે તો હવે હસી મજાક તો કરીશું જ ને કંઈક. હવે સંભાળીને બોલશો. નહીં સર. કેએલ રાહુલનો અમે વિડીયો જોયો. એવું લાગી રહ્યું છે કે ફ્રેન્ચાઇઝીથી ઘણી વડ પડી છે હારવા પર. એ સર મને એકચ્યુઅલી સમજ નથી પડી કે શું થયું શું તો સિનિયરીમાં. જોવામાં તો લાગ્યું હતું સર બટ મને વાત જ નથી ખબર કે એમાં કંઈક કંઈક તો હતું સર. કેમ કે જ્યારે તમે મેચ હારો છો તો ઓબ્વિયસલી ઘણા બધા કન્વર્ઝેશન થતા હોય છે. બટ એ બતાવવામાં કેવી રીતે આવ્યું છે એ એકચ્યુઅલી મેં રિયલ ટાઈમમાં એ વિડીયો જોયો નથી. નહીં તો એ વાત પર હું તમને પાક્કો જવાબ આપી દેત સર આ વાડામાં તો. તમારા ફ્રેન્ચાઇઝીએ તમને ગુસ્સો નહીં કર્યો કે હરાવી દીધું દિલ્હીને? સર હું પણ તો સ્ટબન છું. મને તો રોજ ગુસ્સો મળે છે. પબ્લિકમાંથી એક બે લોકો સવાલ પૂછવા માંગે છે. હા, મારો તમને સવાલ છે કે જેમ તમે મેચ રમવાનું પસંદ કરો છો તેમ મેચ જોવાનું પણ પસંદ કરો છો? સર હું તો મેચ જોવાનું બિલકુલ પસંદ નથી કરતો. કારણ કે બાળપણથી મારી એક થોટ પ્રોસેસ રહી હતી સર કે થોડુંક ઘણું જે હું જોતો હતો વીરુભાઈને બેટિંગ ઘણી જોતો હતો વીરેન્દ્ર સહેવાગની. તો એવું થતું હતું કે યાર એમને જોવા જ નહીં જવું. અહીંયા રમવું છે આ થોટ પ્રોસેસ હતી તો સર ક્યારે મેં મેચની તરફ એટલું ધ્યાન ગયું જ નહીં જોવા માટે તો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છો? સર ઘણું એ જુઓ ઓછું છો? જોઉં છું પણ સોશિયલ મીડિયા બીકોઝ સર ઘણું પ્રેશર થઈ જાય છે સર. મને લાગે છે કે સોશિયલ મીડિયાનું આજકાલ ઘણી બધી વસ્તુઓ ચાલે છે અને સર મૂડ સ્વિંગની ઉપર છે સોશિયલ મીડિયાનું તો મન કે આજે સારું લાગે છે કે ખાલી ખરાબ છે. તો સર પોતાને મેન્ટલી સ્ટેબલ રાખવા માટે મને લાગે છે કે બધા યંગસ્ટરે થોડું જોઈને વાપરવું જોઈએ સોશિયલ મીડિયા કે રિયલ લાઈફ અને રિયલ લાઈફમાં ડિફરન્સ ખબર નહીં હોય એવું નહીં થવું જોઈએ. ઠીક છે તમે યુઝ કરો, તમારો ટાઈમ સ્પેન્ડ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. બટ એક વસ્તુ ખબર હોવી જોઈએ કે એક રિયલ લાઈફ છે હોય છે ને એક રિયલ લાઈફ હોય છે. બસ એટલું ઠીક છે સર. જેમ કે અમે બધા જાણીએ છીએ કે તમને ખાવાનો કેટલો શોખ છે, તો તમારું ફેવરેટ ફૂડ કયું છે? યાર મને એવું લાગે છે કે જે લોકોને ખાવાનો શોખ હોય છે ને એમનું એક ફેવરેટ ફૂડ કહેવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. યાર, થોડું તો કહો છોલે ને. ભટુરે, ઠીક છે, મોમોસ, ચીલી પનીર, જે મોટામાં સરસ ટેસ્ટ આવે બધું ખાઈ લો. ખાવાનું તો છોડવું નહીં જોઈએ કંઈ ખાવાનું પણ. પણ તમે ખાઓ છો આ બધું આજકાલ? સર હમણાં તો બંધ કરી દીધું છે, કહી તો રહ્યો છું. એ સલમાન બટનું થોડું સિરિયસલી લઈ લીધું મેં કન્વર્ઝેશન. તો થોડું સર હમણાં તો ઘણા પ્રોપર ડાયટ પર છું બટ ઘણું બધું ખાધું છે આ બધું. પણ તમે જે ફિટનેસ બનાવી છે એ મેદાન પર દેખાય છે. મેન્ટલી પણ ફિઝિકલી પણ. તો એને મેન્ટેન રાખજો. છોલે ભટુરે નહીં ખાતા. સર તમારાથી શીખી રહ્યો છું સર. આટલા વર્ષોથી તમે આ શો ચલાવી રહ્યા છો, હજી પણ સર તમે આટલા લીન છો, તો તમારી પાસેથી ઘણું બધું શીખવા મળે છે સર. સર એક વસ્તુ હજી બોલવી છે કે કોઈ વસ્તુ બનાવવી ઘણી સહેલી છે પણ એને મેન્ટેન કરવું તો તમારી પાસેથી શીખવું પડશે ને સર. તમે આટલા વર્ષોથી કરી રહ્યા છો. નહીં, બિલકુલ ઠીક છે. બધાને આવું લાગે છે. હું હંમેશા બે વાતો કહું છું કે સમય, સ્વાસ્થ્ય, આ બંને વસ્તુઓ એવી છે જેનું ધ્યાન રાખવું જોઈએ. આ એકવાર હાથમાંથી જતી રહી તો પાછી નથી આવતી. બિલકુલ સર.